નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 89 માં આપનું સ્વાગત છે। બોડેલી પાસે આવેલ લફણી ગામ ખાતે શ્રી પાર્શ્વનાથ ભગવાનની સાલગીરીનો કાર્યક્રમ 17 ભેદી પૂજા તથા 18 અભિષેક દ્વારા ઉજવવામાં આવ્યો। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સદસ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે બોડેલી પાસે આવેલ લફણી ગામમાં નૈસર્ગિક વાતાવરણમાં નીલવર્ણ પાર્શ્વનાથ ભગવાનનું ભવ્યાતિ ભવ્ય જિનાલય આચાર્ય રત્નાકર સુરી મહારાજ સાહેબ દ્વારા 12 વર્ષ પહેલા અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો, જેની આજે સાલગીરી પ્રસંગની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક વાતાવરણમાં કરવામાં આવી હતી। રત્નત્રયી આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું હતું કે બપોરે 12:39 વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી આચાર્ય વિદ્યુતરત્ન સુરી મહારાજ, મુનીન્દ્ર વિજયજી તથા અક્ષયરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં ધજા ચડાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઇન્દ્રપ્રદેશના જાણીતા વિધિકાર પંડિત રમેશભાઈ જૈને વિધિ વિધાન સાથે મહાપૂજા ભણાવી હતી। સુરતથી રાજેન્દ્ર બાગરેચા પધાર્યા હતા। વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે દેશની નદીઓના જળ તથા પવિત્ર માટી અને ઉત્તમ ઔષધિઓ તથા ફૂલો અને ઉત્તમ દ્રવ્યોથી ભગવાનના 18 અભિષેક કરવામાં આવ્યા હતા। ત્યારબાદ શિશિર ચોકસી તથા દીપક શાહ દ્વારા ભગવાનના શાંતિ કળશનું વિધાન કરવામાં આવ્યું હતું। આજે લફણી ખાતે બોડેલી પાસે સરસ મજાનું નીલવર્ણા પાર્શ્વનાથ જિનાલય છે। આજે બરાબર 12:39 ભગવાનની સાલગીરી ધજાનો કાર્યક્રમ, 17 ભેદી પૂજા અને 18 અભિષેકનો કાર્યક્રમ ઇન્દ્રપ્રદેશના જાણીતા વિધિકાર રમેશભાઈ બારિયા જૈન એમના તરફથી આખું પૂજન કરવામાં આવ્યું, ભણાવવામાં આવ્યું અને બરાબર 12:39 દેરાસરની ધજા ફરકાવવામાં આવી। શાસ્ત્રોક્ત વિધાન, દેશની પવિત્ર નદીઓના જળ, ઉત્તમ દ્રવ્યો અને આ પ્રકારનું બધાના અભિષેક વગેરે કરવામાં આવ્યા ભગવાનના। વડોદરા અને છોટાઉદેપુરના અમારા રત્નત્રયી આરાધના ટ્રસ્ટના કૌશિકભાઈ શાહ, સુરતથી રાજેન્દ્રભાઈ બાગરેચા, શિશિરભાઈ ચોકસી સહિત અનેક મહાનુભાવો આજના કાર્યક્રમમાં જોડાયા હતા।